ઝૂમમાં જોડાનાર સૌ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજના આ સીમાચિહ્નરૂપ ઝૂમ કાર્યક્રમમાં યુકે સહિત દેશ વિદેશની વૈષ્ણવજન અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો જોડાયા છે. આ કાર્યક્રમ કરવા પાછળનું એક પ્રયોજન કે અમે ગયા વીકે હું ને સીબી સાહેબ આપણા આરસીટી હોલમાં હેરોના અમે ગયા હતા પ્રોગ્રામમાં. જયશ્રી ના એમના જન્મદિનની વધાઈ માટે એક કાર્યક્રમ પ્રતિભાબેન લાખાણી અને વિવાયોએ યોજ્યો હતો અને એના જે સ્પોન્સરર હતા આ એ કાર્યક્રમના એ આપણા ધામેચા પરિવારના પ્રદીપભાઈ હતા અને પ્રદીપભાઈ પરિવારે પણ બહુ સુંદર રીતે કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું અને જમવાનું પણ સુંદર રીતે આપ્યું હતું. પણ પ્રતિભાબેને જે રીતે આ વધાઈનો જયશ્રીની વધાઈનો કાર્યક્રમ કર્યો હતો એ બહુ જ સુંદર કર્યો હતો. ત્યાંથી જ મને સીબી સાહેબે મને કહ્યું કે આપણે આ વિવાહીઓનો આ કાર્યક્રમ કરવો પડે અને આ બાજુ સાઉથ લંડનમાં પણ દેવ્યાનીબેન બહુ સુંદર કાર્ય કરી રહ્યા છે. લંડનમાં, સાઉથ લંડનમાં, નોર્થ લંડનમાં, લેસ્ટરમાં બહુ સુંદર વિવાહીઓ દ્વારા કાર્યક્રમ થાય છે અને યુવાનોને જે રીતે જોડવામાં આવ્યા છે એટલે આપણે આ કાર્યક્રમ ખાસ આપણે એનું આયોજન કર્યું છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિવાયોના પ્રણેતા સ્વપ્નદ્રષ્ટા વડોદરાના વ્રજધામ સ્થિત પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીએ દેશ વિદેશમાં રહેતા બાળકો યુવાનોમાં હિન્દુ અને વૈષ્ણવ સંસ્કારનું શિક્ષણ આપી ભારતીય સંસ્કારનું સંવર્ધન થાય એ માટે યુકે સહિત અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં વિવાયોની સ્થાપના કરી છે. પૂજ્ય ગોસ્વામી ઇન્દિરા બેટીજી સૌના વહાલા જીજીશ્રીએ યુકે અહીં આવતા ત્યારે 15-16 વર્ષીય જયશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી યુકે પણ આવતા હતા. લગભગ 2014 કે 15માં જીજીશ્રી સાથે લંડન પધાર્યા ત્યારે જયશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ વલ્લભની ટ્રસ્ટના મંદિરના લાભાર્થે ભાગવત કથા કરી અને અભૂતપૂર્વ ફંડ એકત્ર કર્યું હતું. ત્યાર પછી જયશ્રીએ યુવાન વય અમેરિકામાં અભ્યાસ પણ કર્યો છે. એમની વિચારધારા યુવાનોમાં જાગૃતિ લાવવાની છે. વી સર્વ હેપીનેસ એ એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એમનો મુખ્ય કાર્ય અને ધ્યેય જનસેવા અને યુવા જાગૃતિ છે. વ્રજધામ વડોદરાથી રોજ સવારે હરિકીર્તન, મેડિટેશન અને યમુનાજીની કથા ઉપર રચનામૂત કરે છે. વિવાયોના ચેરમેન કંતેશભાઈએ આપેલી માહિતી મુજબ યુકેના ઉદારમના સખાવતી શ્રી પ્રદીપભાઈ ધામેચા પરિવાર તરફથી એમની નવજાત પૌત્રી ઈશા ઠકરારના સ્મરણાર્થે વડોદરામાં યંગ કૃષ્ણ સ્કૂલ શરૂ કરવામાં આવી છે અને નજીકના ભવિષ્યમાં જયશ્રીના ગાઈડન્સથી આવી સ્કૂલો યુકે, આફ્રિકા અને અમેરિકામાં પણ ખોલવામાં આવશે. વ્રજધામમાં બીજું કે આ વ્રજધામ હવેલી એટલી બધી કાર્યરત થઈ છે અને યુવાનો પણ ખૂબ જતા થયા છે. એ માટે એનઆરઆઈને રહેવા માટે વિવાહીઓએ 22 જેટલી રૂમો, 5 સ્ટાર જેટલી રૂમોની પણ વ્યવસ્થા ત્યાં કરી છે. જયશ્રીએ કોવિડના કાળમાં સમયે આપ સૌ જાણો છો એમ અભૂતપૂર્વ જનસેવા કરી છે અને એની સરાહના આપણા વડાપ્રધાન મોદીજીએ પણ કરી છે. ઇન્દિરા બેટીજી જ્યારે જયશ્રી આવતા ત્યારે જયશ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રી પધાર્યા હતા અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મધુબેન સોમાણીની વિનંતી થકી જયશ્રીએ આલમના મંદિરમાં પગલાં કર્યા હતા. ત્યારબાદ જયશ્રીએ આ હવેલીને એમના હસ્તક લીધી અને સૌ પ્રથમ ત્યાં શ્રીનાથજી હવેલીમાં શ્રીનાથજી બાવાને પુષ્ટાવ્યા હતા. એની વધુ માહિતી આપણને દેવ્યાનીબેન જયેશભાઈ આપણને પછી આપશે. પણ આપણે કાર્યક્રમ શરૂ કરીએ ત્યારે આપણે ઠાકોરજીને પણ આપણે વંદના કરીએ. તો હું આપણી સરસ મરીનાબેન જેકબ જે 27 વર્ષના અહીંયા કામ કરે છે, સિંગર તરીકે સક્રિય છે. ગુજરાતી, હિન્દી સહિત 7 લેંગ્વેજમાં એ ગીતો ગાય છે. જૂના નવા બોલિવૂડ ગીતો, ગરબા, ભજન, લગ્ન ગીતો ઇત્યાદિમાં એ માસ્ટર છે. ઉપરાંત દર 15 દિવસે ઝૂમ પર લાઈવ માઇન્ડ એન્ડ બોડી પ્રોગ્રામ કરે છે. દર 15 દિવસે બુધવારે બોલિવૂડ, ભજન, લગ્ન ગીત અને નિવૃત્ત વડીલો માટે ફ્રી ઝૂમ કાર્યક્રમ પણ તેઓ કરે છે. આ કાર્યક્રમ લોકડાઉનથી શરૂ થયેલો છે અને હજુ પણ તેઓ કરે છે. મરીનાબેનને તમે આપણા ક્રિસમસ પાર્ટીઓમાં કે કોઈ લગ્નોમાં ગમે ત્યારે તમે સાંભળ્યા છે. બહુ સુંદર એમનો અવાજ છે અને
એમના આજે ઘેઘુર કંઠે આપણે સુંદર એમના ભજનો બે સાંભળીએ. મરીનાબેન. થેન્ક યુ કોકિલાબેન, થેન્ક યુ સો મચ. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. Pani sagare, ni sare maga, re ga ma da pa ma ga re sa ni da pa pani sagare, ni sare maga, re ga ma da pa ma da pa. શ્રી યમુનાજી માં વલ્લભ, શ્રી ગિરિરાજ માં વલ્લભ, બેઠકમાં શ્રી વલ્લભ વલ્લભ, મહાપ્રભુજી શ્રી વલ્લભ. યમુનાજી માં વલ્લભ, શ્રી ગિરિરાજ માં વલ્લભ, બેઠકમાં શ્રી વલ્લભ વલ્લભ, મહાપ્રભુજી શ્રી વલ્લભ. શ્રી યમુનાજી માં વલ્લભ, શ્રી ગિરિરાજ માં વલ્લભ. વ્રજમાં વલ્લભ, જગમાં વલ્લભ, કોટિ બ્રહ્માંડે શ્રી વલ્લભ. વ્રજમાં વલ્લભ, જગમાં વલ્લભ, કોટિ બ્રહ્માંડે શ્રી વલ્લભ. ગોલોકમાં શ્રી વલ્લભ વલ્લભ, ગોલોકમાં શ્રી વલ્લભ વલ્લભ, નિત્ય લીલામાં શ્રી વલ્લભ. યમુનાજી માં વલ્લભ, શ્રી ગિરિરાજ માં વલ્લભ, બેઠકમાં શ્રી વલ્લભ વલ્લભ, મહાપ્રભુજી શ્રી વલ્લભ. શ્રી યમુનાજી માં વલ્લભ, શ્રી ગિરિરાજ માં વલ્લભ. પાદુકાજી માં વલ્લભ વલ્લભ, માળાજી માં શ્રી વલ્લભ. પાદુકાજી માં વલ્લભ વલ્લભ, માળાજી માં શ્રી વલ્લભ. હસ્તાક્ષર માં વલ્લભ વલ્લભ, હસ્તાક્ષર માં વલ્લભ વલ્લભ, ભાગવતજી માં શ્રી વલ્લભ. યમુનાજી માં વલ્લભ, શ્રી ગિરિરાજ માં વલ્લભ, બેઠકમાં શ્રી વલ્લભ વલ્લભ, મહાપ્રભુજી શ્રી વલ્લભ. શ્રી યમુનાજી માં વલ્લભ, શ્રી ગિરિરાજ માં વલ્લભ. ષોડશ ગ્રંથમાં વલ્લભ વલ્લભ, હસ્તાક્ષરમાં શ્રી વલ્લભ. ષોડશ ગ્રંથમાં વલ્લભ વલ્લભ, અષ્ટાક્ષરમાં શ્રી વલ્લભ. પંચાક્ષરમાં વલ્લભ વલ્લભ, પંચાક્ષરમાં વલ્લભ વલ્લભ, શ્રીનાથજીમાં શ્રી વલ્લભ. યમુનાજી માં વલ્લભ, શ્રી ગિરિરાજ માં વલ્લભ, બેઠકમાં શ્રી વલ્લભ વલ્લભ, મહાપ્રભુજી શ્રી વલ્લભ. શ્રી યમુનાજી માં વલ્લભ, શ્રી ગિરિરાજ માં વલ્લભ. હવે આ નેક્સ્ટ ભજન બહુ જ સરસ છે અને બધાને ખબર છે, એટલે હું આપ સૌને આગ્રહ કરીશ કે તમે બધા મારી સાથે ગાજો, આ ભજનમાં જોડાઈ જાજો, તાલીઓથી પણ સાથ આપજો તો બધાને મજા આવશે.
બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારા શ્રીનાથજીની સોનાની ઘંટી, હા એમાં દળાય નહીં બાજરો ને બંટી, સાકર દળું તો ઉડી ઉડી જાય, કેસર દળું તો સામગ્રી થાય, સાકર દળું તો ઉડી ઉડી જાય, કેસર દળું તો સામગ્રી થાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, માડી તારા કાનને છે એવી રે ટેવો, હા અમારી વાહે ફરતો રે એવો, હરતો જાય ફરતો જાય, ગોપીઓના માટલા ફોડતો જાય, હરતો જાય ફરતો જાય, ગોપીઓના માટલા ફોડતો જાય. મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, ઘેરે આવીને એ તો માખણ રે માંગે, હો માખણ આપો ત્યારે મિશ્રી રે માંગે, ખાતો જાય ખવડાવતો જાય, વજવાસીના ચિત્તને ચોરતો જાય, ખાતો જાય ખવડાવતો જાય, વ્રજવાસીના ચિત્તને ચોરતો જાય. હે મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, બે ચાર સખાઓને સાથે લઈને, વનમાં જાય એ તો ગોવાળીઓ થઈને, કાળી કાળી કામળી ઓડતો જાય, કાળી ધોળી ગાબડી ચરાવતો જાય, કાળી કાળી કામળી ઓડતો જાય, કાળી ધોળી ગાબડી ચરાવતો જાય. હે મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.
થેન્ક યુ મરીનાબેન, વેરી નાઇસ. હજી જો ટાઈમ હશે તો તમારો લાભ લઈશ. હા, થેન્ક યુ. થેન્ક યુ. હવે મેં જેમ આપણું જજશ્રીનો મેં ટૂંકો પરિચય આપ્યો, વિવાયોનો પણ બહુ શોર્ટમાં મેં પરિચય આપ્યો, પણ આપણી સાથે જોડાયા છે વિવાયોના પ્રેસિડેન્ટ, વિવાયો યુકેના પ્રેસિડેન્ટ જયશ્રીબેન રાડિયા. જયશ્રીબેન, આપ શ્રી થોડું જણાવો વિવાયો વિશે, વિશે તમે જણાવો અમને. અને પ્રતિભાબેન જોડાયા છે કે નહીં એ પણ હું જાણું. જોડાયા છે પ્રતિભાબેન? એનીવે, જયશ્રીબેન તમે. Nimisha, maybe you can call Pratibha Ben. Jai Shri Krishna બધાયને. હું ઇંગ્લિશમાં વધારે બોલીશ એના માટે હું એડવાન્સમાં માગી લઉં છું. અમારા પ્રતિભા ગુજરાતી બહુ મીઠું બોલશે, and she will make up for me. Yeah. First of all, I would like to open by saying a very big thank you to C.P. Bhai Patel, Kokila Ben, and everyone at the Gujarat Samachar team. You are our oldest and amongst our greatest friends. We can count on you for your unconditional support, and thank you for all that. We don't often say thank you. So, turning to VYO International, those of you who are familiar with Pujinia Gigi, we may remember that, and I'm translating this, that Gigi once said, "The tree will bear fruits and flowers for fragrance and flavor. Flavor for nourishing the body and fragrance for nourishing the soul." As you all know, Gigi appointed Pujya Pad Goswami Exoat Sri Vrajraj Kumarji Mahoday Shri as her successor. We can also clearly see that our Jajashri has successfully embraced, executed, and articulated Gigi's vision, bringing fragrance and flavor to hundreds of lives. And let me say, no one else could have achieved this in such a short time. In addition to driving forward Gigi's vision and mission, Jayashree was already and continues to be the founder of VYO, Vallabh Youth Organization. In just 15 years, VYO has grown into a truly global organization in more than 50 countries and with over 50,000 subscribers on Aapshree's YouTube channel. With Aapshree's epic heroic values, hard work, and many personal sacrifices, Jayashree has lit the social spiritual spark, and it is now time for us to set the world on fire, wiping out the epidemic of loneliness, isolation, depression, and disconnection. We must engage today's youth from the negative and unhealthy forces of this world and guide them towards self-realization, to retrace and rebuild their lives into greater alignment with their true selves, immersing themselves in selfless service to Sri Krishna and to society at large. Turning to VYO UK, we are less than 10 years old. VYO UK was founded by Pujya Jayashree in 2016. As you can see, we are still in the waking up phase of life, being less than 10 years old. Pujya Jayashree takes a keen interest in our activities and is very much the driving force, steering the ship in the right direction. We are indebted to Jayashree for Aapshree's invaluable guidance in helping us to change many young lives and navigate them to the right path in life. We at UK focus on three things. We focus on philanthropy, and many of you will have contributed during COVID time to our Smart Sticks project, where we provided blind people with smart sticks so that they did not need to be accompanied by a companion during those difficult times. We are also huge supporters of the Gau Mata, and we at VYO have led the brigade in terms of raising money for our own Gaushala in India. We also, in addition to philanthropy, we are very keen on promoting spiritual well-being.
To that end, at UK, we hold monthly Prabhu Pradramri satsangs at our 3 centres in Balham, South London, in Leicester, and in North London. If you give us a child, they say, at the age of 7, we will give you the man. At VYO, we say, give us your child anytime between the age of 6 and 16. We will give you a true Hindu with Indian sanskars. To that end, we run education classes, Hinduism classes, I will say more so than Pushti Marg classes, at each of our centres. In Leicester, we have 2 centres at the moment. We have 2 centres in Northwest London, 1 centre in South London, and we also run our classes by Zoom. Our education curriculum is uniquely devised and designed by psychologists, psychiatrists, and educationalists, as well as spiritual leaders. So in sort of with 0 membership 8 years ago, we have grown at a rapid, slow, steady pace. Our army of enthusiastic volunteers are the pillars of our organization. We are a non-profit organization, and we are reliant on the generous donations from like-minded individuals. It is a testament to what we represent that we have not yet struggled to raise funds for any of our projects. We are striving to grow and flourish, and we welcome new members with open arms. So please do feel free to contact us directly or through Kokila Ben should you wish to join in our brilliant future. Thank you again to Gujarat Samachar for your time. And Jai Shri Krishna to everybody for joining us today. Thank you, Ben. Thank you, Jayશ્રી Ben. Very nice. હવે હું આપણી સાથે જોડાયા છે વિવાયોના ચેરમેન જે અત્યારે થાઈલેન્ડમાં બેઠા છે, તો પણ એમની એટલી બધી ઉદારતા કહેવાય કે મને કોન્ટેક્ટ કર્યો અને મને તૈયારી બતાવી કે નહીં કોકિલાબેન હું જોઈન થઈશ અને હું બોલીશ. વિવાયોના ચેરમેન કંતેશભાઈ, આપનું સ્વાગત છે. કંતેશભાઈ. જય શ્રી કૃષ્ણ. Our International President Jayashree Radia has, Kokilaben has said 90% of the things, and in English. એટલે હું આપણે ગુજરાતીમાં જરા કેટલું મને પુરસાદ છે એટલું હું કરી દઉં છું. પણ હું આપણા રજેશ કુમારનું આપણી વાત કરું. આપણે ઓફકોર્સ જયશ્રી said કે Rajesh Kumar has taken over from Indira Betty and of course you know Indira Betty and Matres Baba, they have been the pillars of Pushti Marg, taking them from Africa and spreading them from India to everywhere. They brought Pushti Marg into. Having said that, they also brought a little bit of Hinduism, and Rajesh Kumar is bringing that as well. Now, I have only one thing to say. I have followed JJ for some time now. અને ઇન્દિરા બેટીજી પછી એનું મુકામ આપણી ઘરે જ થાય JJનું. અને he is વલ્લભકુંડમાં તો he is met. There is 2 issues about all Vallabhkunds. There is a situation where spiritually you must grow. And in this 22nd century, you must grow. If you grow both ways, it is a very good thing. In that, as you know, our Kali Yuga both problems share, and you can't ignore that and go into the spiritual world. So JJ has really fantastically done this exactly. He has diversified into lot of Manas Seva as well as Atma Seva, which is the spiritual side of it. He has contributed in both, and I'm very, very proud to say as a VYO chairman to say that he has successfully done that in the last 10 years that we have been in VYO UK. VYO UK, like Jayashree said, is very small, but getting better and better and better. We have done, and of course, VYO all over the world. We have participated in every little
projects that JJ has got on Manas Seva, we have performed. And thanks to all of you that we have performed, thanks to all of them, those who have passed, thanks to CB. CB has helped us lots of times. And Kokilaben, of course, you have helped us so many times to say, let's go for it. And we did, and we are very, very successful. Thank you. I normally, when you meet you personally, I thank you. CB knows that. And of course, lots of things about Vivayo. Where are we going? Well, in UK, we have a lot of things to do yet. અને ટાઈમ ઓછો છે જરાક, હજી ટાઈમ ઓછો છે અને ઘણી વસ્તુ કરવાની છે. And of course, we have a small little UK empire to build, not like JJ has. JJ just wants children, our education, our spirituality to grow at the same time on the Manas Seva, to help people and serve happiness everywhere. That is his motto. And I think he has done very well for 10 years. Remember, he's only 38 years old. He's only that. And you can imagine the magnitude that he had. On a personal life of JJ, I haven't seen him sleeping more than 2 hours a day. In my life, I have not seen that. I think that's an amazing thing. And I come and tell him that, why? Go, leave me to my devices, please. Thank you. And I just sit back. But JJ has been wonderful to the youth. He's trying to promote the youth. And he's not promoting youth through these education classes. He's promoting youth through Sanatan Dharam, bringing out Sanatan Dharam, making sure that with all our children do not diversify anywhere else, and please, come learn a bit of Hinduism, learn a bit of sense of right and wrong, which Hinduism is, learn a bit of truth. All this is in our syllabus. It's in our syllabus of BYO education. And we are doing very well with that. And it is totally free, like Jayashree Ben said. It's totally free, no cost to anybody. And, we don't even need sponsors on the education. All we need to go forward to take VYO to the next level, because we are living in a Western country. Chances are not today, not tomorrow. 30, 50 years from now, we must sustain our dignity, sustain our rightful rights of being Hindu, being spiritual. All that has to come. And our children, and JJ, I think, out of everybody, I know a lot of people, and a lot of Pratibha Ben, Kokila Ben, lot of people, apne ghare badainu suke padrami thai છે. ગુરુ સંત બધા આવી ગયા છે ઘરે, ડોલભાઈની ઘરે આવી ગયા, બધે આવી ગયા છે. પણ here what we are doing is promoting our children, our British children, to go forward and in spirituality and a little bit of Hinduism. શીખી જાય ને તો it's like a sponge. પહેલી વાર આપણે પાણી ઉપાડી લીધું અને થઈ ગયું કામ. એટલે એટલું જ કરીએ છીએ અમે. And of course, projects come and go. There will always be catastrophes. We just give you a small example. I think CB knows about it. Baroda last year floods theatre, 500,000 pounds of food packs. VYO Baroda actually sent it to all because the Badu Rasodu ne Badu Band thai gyu hoy. And VYO actually sent 500,000 pound food packs to all the families affected in the flood. And of course, all that money came from Britain. Some of it came from everywhere else. But we sponsored and said, look, Atyama Badane, finish the job while it's there. And all this is at the influence of JJ. JJ no vichar ave એટલે ઈ બોલી નાખે, પછી આપણે કરવાનું વાત. And I think I congratulate VYO
International, Vivayo UK. I want to thank Divyani Ben for only flagship we have, as far physical flagship we have of Divyani Ben and Jayesh Bhai of our Vivayo temple there. And I would like to thank our immediate staff, which is Jayashree Ben, Pratibha Ben, Nimisha Ben, Rekha Ben, all of them who has participate, and they're doing really a strong job. And most importantly, I'd like to thank you, C.V. Patel and Kokila Ben. You've always been with us, like Jayashree said. અમે ચોટેલા જ બેઠા મુકતા જ નથી અમને અને અમે તમને નથી મુકતા. And that is the love that we have between us. I like to thank you, both of you, to really, really support us in VYO. Small charity, but we are going a long way. We're going a long way. Internationally, we're the biggest charity. And CB knows that we won Charity of the Year award 2004 years ago. Kokila Ben. Aji. We won the Charity of the Year award in COVID time, That's where right. we raised £250,000 to help the COVID people, to help oxygen tanks getting to the people, to even local charities of NHS. We helped them. If you remember, with Mira Caterers, we did the whole thing. All the NHS, hospitals, nurses, everyone. VYO is not only India charities; it is both charities, and we do that. We and we did. કાંતેશભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે જે વાત કરી છે અમને આભાર માનીએ છીએ, પણ બીજા બી પણ તમે જયશ્રીબેન પ્રતિભાબેન સરસ કામ કરો છો, પણ બીજાનો આભાર રહીએ. થેન્ક યુ. મજા Thank you કરો very much. થાઈલેન્ડમાં. આઈ એમ સો Sorry. વેરી જોય. થેન્ક યુ. I'm in Thailand. I'm getting bored. Thank you, CV. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. There's- આગળ વધો હવે કોકિલાબેન. વિવાયોનું થોડુંક હું આપણો તમે જે વિવાયો જે કરી રહ્યા છે એનું થોડુંક હું બધાને દર્શાવું કે શું કરે છે વિવાયો. કોકિલાબેન અત્યારે રહેવા દો. આપણે જે ને સાંભળવા છે. માફ કરજો. એટલે હવે હું વિડીયો વિડીયો જ કરો. હા, એક અદ્ભુત કામ થાય છે. સૌનો આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. પ્રતિભાબેન હજી જોઈન નથી થાય. યા वैष्णव जन तो देने रे कहिए, जे पीड़ पराई जाने रे। प्रभु सेवा के साथ जन सेवा, इस बात को साकार करते हुए जगत गुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभु जी के 18वीं पीढ़ी के आचार्य पूज्यपाद गोस्वामी 108 श्री व्रजराज कुमार जी महोदय श्री की प्रेरणा से प्रथम पुष्टि मार्गीय अंतर्राष्ट्रीय संस्था वल्लभ यूथ ऑर्गेनाइजेशन VYO की शुरुआत हुई। विश्व भर में फैले वैष्णव जनों एवं लाखों निस्वार्थ कार्यकर्ताओं के पुरुषार्थ के फलस्वरूप VYO संस्था आज दुनिया के 15 देशों और भारत के 46 शहरों में वैष्णव धर्म ध्वज लहरा रही है। जन सेवा, धर्म सेवा, राष्ट्र सेवा द्वारा जन कल्याण और जन जागृति की अखंड ज्योत को प्रज्वलित रखते हुए श्री व्रजराज कुमार जी महोदय श्री ने वर्ल्ड यूनाइटेड वैष्णव अभियान द्वारा विश्व भर में फैले 5 करोड़ से भी अधिक वैष्णवों को संगठित किया है। महाराज श्री ने 250 से भी अधिक कथाओं द्वारा विश्व के 15 देशों में धर्म ध्वज लहराने का कार्य किया है। महाराज श्री की कथाओं के अमृत वचनों से प्रेरित होकर हजारों लोग निर्व्यसनी हुए और उनके जीवन में सकारात्मक बदलाव आया। आज VYO के अंतर्गत देश विदेश में 30 हवेली संकुल कार्यरत हैं और 2 लाख से भी अधिक वैष्णव जनों ने महाराज श्री से ब्रह्म संबंध दीक्षा ग्रहण की है। महाराज श्री की प्रेरणा से VYO द्वारा धर्म सेवा के साथ साथ जन सेवा के कई अभियान एवं कार्यक्रम चलाए जा रहे हैं, जिनके फलस्वरूप लाखों लोगों के जीवन में सकारात्मक परिवर्तन आया है। VYO द्वारा समाज सेवा एवं धर्म प्रचार के हेतु से पंचामृत प्रोजेक्ट के अंतर्गत 5 अमृत समान सेवा यज्ञ चलाए जा रहे हैं। गौ सेवा, शिक्षण सहाय, मेडिकल सहाय, अन्नदान, कन्यादान, धर्म प्रचार सेवा एवं समाज सेवा,
शिक्षा सहाय के अंतर्गत प्रतिभाशाली छात्रों को उच्च शिक्षा प्राप्त करने में VYO द्वारा मदद की गई है। मेडिकल सहाय के अंतर्गत 100 से अधिक जरूरतमंद दर्दियों को VYO के माध्यम से उनके इलाज में सहायता प्रदान की गई है। अन्नदान के अभियान अंतर्गत VYO द्वारा 1 लाख जरूरतमंद लोगों तक फूड किट्स पहुंचाए गए। कन्यादान के अंतर्गत पिछले वर्ग की 50 विवाह योग्य कन्याओं का विवाह संपन्न करवाया गया और समाज सेवा के कार्यों के अंतर्गत 1500 जितनी विधवा बहनों को उनके जीवन निर्वाह खर्च में योगदान दिया गया है। कोरोना की महामारी ने जब भारत देश में लाखों लोगों को असहाय कर दिया, उस समय VYO द्वारा सेवा संकल्प के अंतर्गत कोविड केयर ड्राइव की शुरुआत की गई, जिसके अंतर्गत VYO द्वारा गुजरात के विभिन्न जरूरतमंद अस्पतालों में 29 ऑक्सीजन प्लांट्स की स्थापना की गई। इन सभी प्लांट्स का लोकार्पण वर्चुअल कार्यक्रमों के जरिए देश के सम्माननीय नेताओं द्वारा किया गया। इसी के साथ साथ VYO द्वारा 500 ऑक्सीजन कॉन्सेंट्रेटर, 25 वेंटिलेटर एवं 25 बायपैप मशीनों को जन सेवा में अर्पित किया गया। सेवा संकल्प अभियान के अंतर्गत ही VYO द्वारा देश में और विदेश में भी भोजन सामग्री का वितरण किया गया। जरूरतमंदों को आर्थिक सहायता भी प्रदान की गई और फ्रंटलाइन वर्कर्स को PPE किट्स का भी वितरण किया गया। VYO द्वारा CM फंड में भी अनुदान दिया गया। VYO विश्व परिवार के लिए गौरव की बात है कि यूके में कोविड महामारी के दौरान 100 चैरिटेबल संस्थाओं में से VYO यूके को देश के 11 उच्चतम चैरिटेबल संस्थाओं में स्थान मिला और VYO यूके को महामारी के दौरान अभूतपूर्व सामाजिक कार्य करने के लिए अवार्ड से सम्मानित भी किया गया। VYO विश्व परिवार को गुजरात के राजभवन पर कोरोना महामारी के विकट समय पर बिना रुके सतत किए गए सेवा कार्यों के लिए भारत के गृह मंत्री श्री, गुजरात के गवर्नर श्री और गुजरात के मुख्यमंत्री श्री की उपस्थिति में सम्मानित किया गया। VYO द्वारा प्रज्ञा चक्षुओं को सशक्त बनाने के लिए एक अनोखा अभियान चलाया जा रहा है, बीइंग ब्लाइंड बीइंग स्ट्रॉन्गर। इस अभियान के अंतर्गत भारत में 1 लाख प्रज्ञा चक्षु लोगों को स्मार्ट स्टिक का वितरण किया जा रहा है। अपने हेल्थ कार्यक्रमों के अंतर्गत VYO का एक नया कार्यक्रम है, फ्री थैलेसीमिया परीक्षण। भारत में थैलेसीमिया मेजर से पीड़ित बच्चों की संख्या सबसे ज्यादा है। इस कार्यक्रम के अंतर्गत VYO द्वारा बच्चों एवं किशोर किशोरियों के लिए 5 वर्ष में 5 लाख थैलेसीमिया स्क्रीनिंग टेस्ट मुफ्त किए जाएंगे, जिससे थैलेसीमिया को रोकने में मदद मिलेगी। वैश्विक जलवायु परिवर्तन एक बड़ी समस्या है और VYO अपने पर्यावरण से संबंधित प्रकल्पों के अंतर्गत पूरे दृढ़ता से काम कर रहा है। वृक्षारोपण अभियान के अंतर्गत VYO द्वारा 50,000 पेड़ लगाए गए हैं। VYO भारत के 50,000 घरों में रेन वाटर हार्वेस्टिंग अर्थात बरसाती पानी के संग्रह की जानकारी देने एवं उसे कार्यान्वित करने में भी मदद कर रहा है। जल संचय के इसी अभियान के अंतर्गत गुजरात के 75 गांवों में रिचार्ज बोरवेल के निर्माण कार्य को भी सफलतापूर्वक पूर्ण किया गया है। जिससे गांवों में होने वाली पानी की समस्या का दूरगामी आयोजन संभव हुआ है और जल संरक्षण के इस अनोखे अभियान में दिन प्रतिदिन और भी गांव जुड़ते चले जा रहे हैं। पूज्य श्री व्रजराज कुमार जी महोदय श्री आधुनिक वैश्विक वैष्णव समाज के स्वप्न दृष्टा है और उनका ऐसा ही एक स्वप्न स्वरूप लेने जा रहा है श्री कृष्ण संस्कार वर्ल्ड के रूप में। इस उपलक्ष्य में सौराष्ट्र के गोंडल जिले में ऐतिहासिक वैष्णव महासम्मेलन का आयोजन किया गया। यहाँ श्री कृष्ण संस्कार वर्ल्ड का शिलान्यास किया गया। इस भव्य कार्यक्रम में देश विदेश से हजारों वैष्णव भाव विभोर होकर शामिल हुए। कृष्ण संस्कार वर्ल्ड
विश्व भर के वैष्णवों का वैश्विक आध्यात्मिक संकुल है। यहाँ संस्कार के साथ साथ भाव, प्रेम, भक्ति रस से सभर श्री कृष्ण नगरी बनाई जा रही है। श्री कृष्ण संस्कार वर्ल्ड में अलौकिकता के साथ साथ अत्याधुनिक सुविधाओं से सुसज्ज कॉलेज और स्कूल का भी आयोजन किया गया है। श्री कृष्ण संस्कार वर्ल्ड विश्व भर के वैष्णव जनों की आस्था और विश्वास की सामूहिक धरोहर का प्रतीक होगा। श्री कृष्ण संस्कार वर्ल्ड में साकार होने वाले प्रकल्प 84 कोस व्रज दर्शन, विश्व की सबसे ऊंची भगवान श्री कृष्ण की प्रतिमा, अतिथि गृह, भोजनालय, वैष्णव साधक आश्रम, स्कूल, गुरुकुल, कॉलेज, ऑडिटोरियम, लेजर फाउंटेन शो, बच्चों के लिए खेल का मैदान, मल्टी स्पेशलिटी हॉस्पिटल, वेलनेस सेंटर, पुष्टि एग्जीबिशन, रोबोटिक शो, फूड कोर्ट, लाइब्रेरी, श्री कृष्ण ध्यान केंद्र, मेडिटेशन सेंटर और गौशाला। वीवायो द्वारा युवाओं एवं बालकों में धर्म के प्रति जागरूकता लाने के लिए एवं उनके चरित्र निर्माण के उद्देश्य से वीवायो एजुकेशन के अंतर्गत विश्व भर में 6 से 16 वर्ष के बच्चों के लिए स्पिरिचुअल एजुकेशन सेंटर्स भी चलाए जा रहे हैं। भारतीय संस्कृति में सदियों से गायों को पवित्र दर्जा दिया गया है। वीवायो लव फॉर गौ प्रोजेक्ट के माध्यम से विभिन्न गौशालाओं के साथ जुड़ा हुआ है, जहां पर गायों को उचित पोषण, चिकित्सा, देखभाल और एक प्रेम पूर्ण वातावरण मिलता है। इसी अभियान को आगे बढ़ाते हुए वीवायो एक अनोखा और देशव्यापी कार्यक्रम लेकर आया है, जो है हर घर गौशाला। इस कार्यक्रम के अंतर्गत कोई भी गौ माता के निर्बाध खर्च का वार्षिक एवं आजीवन अनुदान देकर इस कार्यक्रम से जुड़ सकता है। इस कार्यक्रम के द्वारा स्थानीय किसानों का सशक्तिकरण होगा, गायों का उचित पालन पोषण होगा और शहरी समुदायों को ग्रामीण कृषि परंपराओं से जोड़ने का अवसर मिलेगा। अपने समाज कल्याण के प्रकल्पों को आगे बढ़ाते हुए वीवायो एक अनोखा समूह लग्न सामूहिक विवाह कार्यक्रम आयोजित कर रहा है। फरवरी 2026 में सूरत, गुजरात में संपन्न होने वाले इस कार्यक्रम में पहली बार वीवायो 750 अनाथ कन्याओं के विवाह खर्च का निर्वहन करेगा और उन्हें जीवन यापन की आवश्यक वस्तुएं प्रदान कर उन्हें आत्मविश्वास के साथ अपने जीवन की एक नई शुरुआत करने में मदद करेगा। कलयुग में हरि नाम संकीर्तन ही आत्म कल्याण का साधन है और डर, डिप्रेशन, नकारात्मक विचारों को दूर करने का श्रेष्ठ उपाय है। पूज्य श्री ब्रजराज कुमार जी महोदय श्री प्रतिदिन 2 बार YouTube पर लाइव आकर हरिनाम संकीर्तन करते हैं। तो आइए हम सभी अपने मन की शांति, विचारों की शुद्धि और आत्मबल निर्माण के लिए रोज सुबह 7:30 से 8 और रात्रि के 9:30 से 10 श्री ब्रजराज कुमार जी वीवायो वर्ल्ड YouTube चैनल पर इस संकीर्तन में जुड़े और भक्ति रस में भाव विभोर होकर अपने जीवन का उत्थान करें। आज वीवायो संस्था महाराज श्री द्वारा दिखाए गए सतमार्ग पर धार्मिक एवं सामाजिक कटिबद्धता के साथ आगे बढ़ रही है। तो आइए हम सभी धर्म और सेवा की निरंतर चलने वाली इस यात्रा के सहभागी बने और पूज्य श्री ब्रजराज कुमार जी महोदय श्री की प्रेरणा से सत्कर्मों को करते हुए विश्व भर में वैष्णव सनातन धर्म ध्वज लहराएं। सेवा, धर्म, भक्ति और निष्ठा का समन्वय अर्थात वल्लभ यूथ ऑर्गेनाइजेशन VYO। થેન્ક યુ શ્રીજીત, વેરી નાઇસ. હવે હું પ્રતિભાબેન જે નોર્થ લંડનના પ્રેસિડેન્ટ છે વીવાયોના, પ્રતિભાબેન તમે જોડાયા છો કે નહીં? યસ, ના જોડાઈ છું. પ્રતિભાબેન, હાજર. હવે તમે જે થેન્ક યુ, પણ તમે બહુ જ બિઝી છો, મને ખબર છે. તમારો દીકરો આવ્યો છે અમેરિકાથી અઠવાડિયા માટે, તો પણ જોડાયા. તો હવે તમે જે અહીંયા એક્ટિવિટી કરો છો નોર્થ લંડનમાં, એની તમે
જણાવો અને ટૂંકમાં બહુ કરો તો સારું, તો આપણે ટાઈમમાં રહીશું. થેન્ક યુ. Sure, okay. સર્વને જય શ્રી કૃષ્ણ. મારું નામ પ્રતિભા લાખાણી. હું વિવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન નોર્થ લંડનની પ્રેસિડેન્ટ છું. છેલ્લા 8 વર્ષ ત્યાં પૂજ્ય જેજેશ્રીની આજ્ઞાથી તથા તેમના આશીર્વાદથી સેવા આપી રહી છું. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન નોર્થ લંડન કમિટી છે 12 જણની. અમે દર વર્ષે જુદા જુદા ચેરિટી કાર્યક્રમ કરીએ છીએ અને સાથે સાથે દર મહિને મંથલી સત્સંગ કહીએ છીએ, તે પણ હોલમાં અથવા તો ઘરે કરીએ છીએ. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન નોર્થ લંડનની નીચે અમારી બાળકોની સ્કૂલ ચાલે છે. 5 વર્ષથી 16 વર્ષ સુધીના બાળકો તેમાં ભણે છે. 5 સ્કૂલ ટોટલમાં છે. 3 હેરોમાં છે, એક વેમ્બલી આપણે હિન્દુ જે મંદિર છે તેમની પાછળ છે, અને 2 ઓનલાઈન ક્લાસીસ છે. 5 ક્લાસીસમાં ટોટલ અમારા પાસે 80 થી 90 બાળકો છે. એ બધા બાળકો દર રવિવારે 10:30 થી 11:30 તે સ્કૂલમાં જોડાય છે. અને અમારા પાસે 12 ટીચર્સ છે. અને એક ખાસ ખુશીની વાત છે કે ટીચર્સ બધા વોલન્ટરીલી સર્વિસ આપે છે. અને સાથે સાથે આ સ્કૂલ પણ સાવ ફ્રી ઓફ ચાર્જ છે. અમે એકે પણ ચાર્જ નથી કરતા, બધું વોલન્ટરીલી ઉપર ચાલે છે. અને સાથે તેઓ ખૂબ જ એક્ટિવિટી પણ કરે છે. દર વર્ષે એન્ડ ઓફ ધ યરના સ્પોર્ટ્સ ડે એક્ટિવિટી કરે. તેઓ મોટા મોટા જે હિન્દુઇઝમ સ્કૂલ છે એટલે જે મોટા તહેવારો હોય છે, દાખલા તરીકે જન્માષ્ટમી હોય કે દિવાળી હોય કે હોળી હોય, બધા એક્ટિવિટીના તેઓ સ્કૂલમાં કરે છે કાર્યક્રમો, અને સાથે સાથે ફોટાઓ પણ બધા ડિસ્પ્લે કરે છે. દર વર્ષે હોળીના દિવસે અમે અહીંથી કોચ લઈ બાલમ જઈએ છીએ અને લેસ્ટરથી પણ કોચ આવે છે. બધા બાળકો ભેગા થઈ અને હોળીનો પ્રસંગ ઉજવીએ છીએ. અને આ બાળકો ખૂબ જ સરસ રીતે એજ્યુકેશન લે છે. ટીચર્સ પણ ખૂબ જ ટેલેન્ટેડ છે. અને આજે છેલ્લા 8 વર્ષ ત્યાં આ સ્કૂલ્સ ચાલે છે. તો બધાને ખૂબ વિનંતી કરીએ છીએ કે કોઈના બાળકોને આમાં જોડાવવું હોય, ગ્રાન્ડ ચિલ્ડ્રન તમારા બાળકો, તો પ્લીઝ અમારા વિવાયો નોર્થ લંડનના કોઈ પણ સભ્યોને તમે સંપર્ક કરશો, તેમને કોન્ટેક્ટ કરશો, નંબર્સ અંદર હશે. અને અંદર અમે બહુ જ ખુશ થશું તમારા બધા બાળકોને અંદર અમે દાખલ કરવા માટે. અને આ શોર્ટમાં કોકિલાબેને કીધું એટલે શોર્ટમાં તમને કહું છું. હમણાં અમે ગયા અઠવાડિયે પૂજ્ય જેજેશ્રીનો જન્મદિવસ ઉજવ્યો હતો સત્સંગ કરીને, અને ઘણી જ મોટી સંખ્યામાં 150 જણા હતા. કોકિલાબેન સીબી પણ હાજર હતા. તેઓનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરસ રીતે અમે સત્સંગ ઉજવ્યો છે. અને પ્રદીપભાઈ ધામેચા તેમના પરિવાર તરફથી તેઓ સ્પોન્સર હતા. અને આવી રીતે દર મહિને અમે લોકો સત્સંગ કરતા રહીશું. તો કોકિલાબેન, આઈ હોપ ધીસ ઇઝ ઇનફ ફોર ટુડે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ફોર ગિવિંગ મી ચાન્સ ટુ ડુ ધીસ ટોક. થેન્ક યુ. થેન્ક યુ પ્રતિભાબેન. સરસ કામ કરો છો તમે લોકો, અને હું અવારનવાર આવું છું તમારા પ્રોગ્રામમાં. તો આવી રીતે બાળકોમાં તમે આપણા સંસ્કારનું જે સંવર્ધન કરો છો એ બદલ તમને બધાને, જયશ્રીબેનને તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે હું આપણે જે સાઉથ લંડનમાં પછી તમારો વિવાયો બહુ સક્રિય છે, અને જયશ્રીની એકમાત્ર તમારી વિવાયોની હવેલી છે, એવા હું આપણા દેવ્યાનીબેન જયેશભાઈ પટેલને હું આમંત્રણ આપું. દેવ્યાનીબેન, તમે પણ વિવાયોનું શું કામ કરે છે અને કેવું સક્રિય છે એના વિશે કહો. થેન્ક યુ પ્રતિભાબેન. સર્વને જય શ્રી કૃષ્ણ. કોકિલાબેન ને સીબી કાકા, થેન્ક યુ વેરી મચ. 2014માં વલ્લભ નિધિ ટ્રસ્ટ વેમ્બલી સનાતન મંદિર આયોજિત ભગવત કથા માટે વલ્લભપુરના પૂજ્ય જીજી શ્રી ઇન્દિરા બેટીજી સાથે પૂજ્ય ગૌસ્વામી 108 વ્રજરાજ કુમારજી મહોદય શ્રી પધાર્યા હતા. ત્યારે પહેલી વાર સાઉથ લંડનના રાધાકૃષ્ણ મંદિરમાં એમની પધરામણી થઈ હતી. ત્યારે શ્રીનાથજી હવેલી સાથે રાધાકૃષ્ણ અને શિવ પાર્વતી બિરાજતા હોય એ જોઈ જે શ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે મંદિરની બાજુમાં જ અશક્ત વૃદ્ધોની સેવા શુશ્રૂષા થતી જોઈ જે શ્રીને ખૂબ ખુશ થયા.
2016માં જે શ્રી નાના બાળકો અને યુવાનોને રિલિજિયસ એજ્યુકેશન આપવા વીકેન્ડના ક્લાસીસ શરૂ કરવા પ્રેરણા કરી. જે શ્રીએ ઠાકોરજીનું સ્વરૂપ જોઈને કહ્યું કે આ સ્વરૂપ આપણે પુષ્ટાવવું પડે. એટલે કાલ વિભૂષણ વિભૂષિત વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ શ્રી ગૌસ્વામી 108 વ્રજરાજ કુમાર શ્રી મહોદય શ્રી એ 2016માં જ્યારે ધામેચ્છા હોલમાં કથા ચાલતી હતી ત્યારે મેં પૂજ્ય જે શ્રીને વિનંતી કરી હતી કે આ કથામાં અધિકથી અધિક આપણા વૈષ્ણવો હતા અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન હોદ્દેદારો પણ હાજર હતા. ત્યારે મેં પૂજ્ય જે શ્રીને વિનંતી કરી હતી કે બાલમ હવેલીમાં શ્રી ઠાકોરજી બિરાજે છે અને આપ આ હવેલીના કર્માધ્યક્ષ તરીકે અમને લાભ મળે અને અમારા વૈષ્ણવોને આગળ પોષણ મળે અને હવેલીમાં વિવાયો દ્વારા બાળકોને એજ્યુકેશન મળે, તેમજ જે કોઈ પણ બીજા વૈષ્ણવો છે આપ વલ્લભના આશીર્વાદ અમને સૌને મળે તે માટે મેં આપ શ્રી અને વિનંતી કરીએ છીએ. તો આપ બધાને ઘટતું કરવા વિનંતી છે. ત્યાર પછી 2017માં જે શ્રી પધાર્યા અને શ્રીનાથજી બાવાનું પુષ્ટિકરણ કર્યું. શ્રીનાથજી ને પુષ્ટિ માર્ગીય વિધિથી પુષ્ટાવ્યા. એ પહેલા સાઉથ લંડનમાં મુખ્ય માર્ગો પર હજારો વૈષ્ણવોએ જે શ્રીને પુષ્પ વર્ષા વર્ધાવતા શોભાયાત્રા કરી હતી. 2018માં જે શ્રી યુકે પધાર્યા ત્યારે બાલમ ખાતે ચરિત્રામૃત કથા કરી. ત્યારબાદ બાલમ હવેલી દ્વારા ચૂટિંગ પાટીદાર હોલમાં લોટી ઉત્સવ કર્યો. એમાં વિવાયોના બાળકોએ યમુના મહારાણીનો મહિમા વર્ણવ્યો. 2019 થી 2021 દરમિયાન કોવિડનું લોકડાઉન હતું એટલે જે શ્રીએ પ્રત્યક્ષ રૂપે યુકે પધારી શક્યા ન હતા, પણ ઝૂમ દ્વારા વિવાયોના કાર્ય કરો અને બાળકો અને વૈષ્ણવોને વચનામૃતનો લાભ મળતો. કોવિડ દરમિયાન બાલમ મંદિર તરફથી ટિફિન વેચવામાં આવતા હતા, હોમલેસને ખાવાનું વિતરણ કરવામાં આવતું હતું, હોસ્પિટલોમાં પણ ખાવાનું અપાયું હતું. જે શ્રીએ ગુજરાત અને સમગ્ર ભારતમાં જરૂરમંદોને અભૂતપૂર્વક સેવા પ્રદાન કરી છે, જેની સરાહના વડાપ્રધાન મોદીજીએ પણ કરી છે. જે શ્રી વિવાયોના માધ્યમ દ્વારા યુકે સહિત વિશ્વના અનેક દેશોમાં યુવાનો અને બાળકોમાં ભારતીય અને ધર્મ સંસ્કારનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે. ને પંચાંગ પ્રણામ ને સર્વને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ કોકિલાબેન અને થેન્ક યુ સીબી કાકા. થેન્ક યુ. થેન્ક યુ વેરી નાઇસ દિવ્યાંગી. હવે આપણે બાલમ હવેલીમાં જે મુખ્યાજી બિરાજે છે પ્રયાસભાઈ, એમને હું આમંત્રણ આપું કે એ પણ ઠાકોરજીનું અને મંદિરમાં શું ત્યાં એક્ટિવિટી કરે છે, કયા તહેવારો ઉજવાય છે એ વિશે આપણને જણાવશે. श्याम सुंदर सी हमने महाराज की जय, श्री वल्लभाधीश की जय, समस्त वल्लभ कुल परिवार की जय. સર્વોને જય શ્રી કૃષ્ણ. આપણે રાધાકૃષ્ણ શ્યામા આશ્રમ બાલમ મંદિર શ્રી ગોવર્ધનનાથજીની હવેલી બ્રિજમાંથી પરમ પૂજ્ય શ્યામા માતા 1972માં આ જગ્યા અહીંયા આગળ લંડનમાં આવીને પ્રાણ પ્રતિષ્ઠા કરી અહીંયા આગળ રાધાકૃષ્ણ મંદિર બનાવ્યું. ત્યારબાદ પાછળ શિવ પરિવારનું પણ મંદિર બનાવ્યું. ખૂબ સુંદર રીતે આપણા જે જન્માષ્ટમી, રામનવમી, વામન જયંતિ, નૃસિંહ ચૌદસ, દરેક ઉત્સવો, શિવરાત્રી છે, હોળી છે, દિવાળી છે, અંકુટ છે, ગોવર્ધન પૂજા છે, દરેક સનાતન ઉત્સવો અહીંયા આગળ ખૂબ સુંદર રીતે થઈ રહ્યા છે. સોને પે સુહાગા પૂજ્ય શ્રી જે શ્રીના
અહીંયા આગળ કમલ ચરણ પધાર્યા, ઠાકોરજીનો આવિર્ભાવ કરાયો. ત્યારબાદ તો પુષ્ટિ સંપ્રદાયની અંદર નિત્ય આપણે જે ઉત્સવો છે, આઠે સમાના દર્શન છે, સુંદર સામગ્રી, વૈષ્ણવ પણ ખૂબ અહીંયા આગળ અત્યારે આવે છે, ખૂબ સેવા કરે છે. અને આપણા મંદિરની અંદર અત્યારે સ્કૂલ ચાલી રહી છે વિવાહોની, ગુજરાતી ક્લાસ ચાલી રહ્યા છે, હિન્દી પણ ક્લાસ ચાલી રહ્યા છે. અને આપણે અહીંથી આપણે દર મહિને ભજન ભોજન પૂજ્ય શ્રી પરમ પૂજ્ય 108 ગોસ્વામી શ્રી વરદાસકુમારજી મહોદય શ્રીની આજ્ઞા હતી કે ભજન ભોજન મહિને અચૂક થવા જોઈએ, એ પણ આપણે કરી રહ્યા છે. હાલમાં મુખિયાજી અહીં બિરાજમાન છે. હું મોટું કામ જોઉં છું. અત્યારે ઠાકોરજીની સેવા મુખિયાજી બિરાજમાન છે. અત્યારે ઠાકોરજી લાડ મુખિયાજી લડાવી રહ્યા છે. અને એ સાથે જ અમારા ટ્રસ્ટી શ્રી દેવ્યાણીબેન, નલિનીબેન અને જયેશભાઈ ખૂબ સાથ આપે છે. મંદિરમાં કોઈ વસ્તુની કમી નથી થવા દેતા. અને ABPL ન્યૂઝના સીબી અંકલ, કોકિલા આંટી એ પણ અવારનવાર આપણા મંદિરમાં સાથ આપે છે. મારી વિનંતી છે સર્વ વિવાયો અને સનાતન ધર્મના પ્રેમી ભક્તો અને વૈષ્ણવોને, મંદિરમાં આવો, ખૂબ આવો. અહીંયા આગળ અત્યારે એટલી પોઝિટિવ એનર્જી છે. અને અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે સનાતન ધર્મનું યજ્ઞ ઇત્યાદિ પણ કર્મ કરીએ છીએ. અને શ્રી ઠાકોરજીની પણ સેવા એટલી સુંદર ચાલી રહી છે. એટલે કે જ્યાં સનાતન, જેમ જે કીધું, હિન્દુત્વ અને પુષ્ટિ સંપ્રદાય એ બે એક છત્રી નીચે સમાવેશ કર્યો છે, એમ આપણે પણ અહીંયા એ કરવાની કોશિશ કરી રહ્યા છે. અમને બધાને તમારા સપોર્ટની જરૂર છે. આવો અને દરેક ઉત્સવનો આનંદ લો. એ સાથે જ વિશેષ કઈ નહીં કહેતા, બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ. એક મિનિટ શ્રીજી બાબાના ઉથાપનના દર્શન આપ સૌને કરવાવું. હમણાં જ ખુલ્યા ઉથાપનના દર્શન. ઝાંકી કરો, મુખ્ય સુંદર લાલ લડાવે છે ઠાકોરજીને. એક મિનિટ, મને પાછળ કરતા નથી ફાવતું, પણ હું આપને આવો. શ્રી ગોવર્ધન નાથ કી વેરી નાઇસ. ઠાકોરજી ખૂબ આનંદમાં બિરાજે છે. આજે ઘનશ્યામલાલજીનો ઉત્સવ છે આપણા પુષ્ટિ સંપ્રદાયમાં, ગુસાઈજીના લાલનજીનો. એટલે આજે ઠાકોરજીના આજે પીળા વસ્ત્ર, દુમાલો, ચંદ્રિકાથી મુખ્યજી ખૂબ સુંદર શૃંગાર કર્યા છે, ખૂબ લાડ લડાવે છે. સર્વ વૈષ્ણવને વિનંતી કે હવેલી આવી ખૂબ ઠાકોરજીની ઝાંખી કરો અને અહીંયા આગળ આવીને ખૂબ સત્સંગ કરો, આનંદ કરો. કોકિલાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ આનંદ આવ્યો. તમે બધાનો આભાર. ખૂબ સાથ આપો છો, આવો જ સાથ આપજો. જય શ્રી કૃષ્ણ. આજે ફૂલોત્સવ કર્યો તો એ પણ શ્રીજીતભાઈને મેં કહ્યું છે કે થોડીક ઝાંખી કરાવે. જે ફૂલદોત્સવ કર્યો તો ત્યારે પણ અને થોડીક ઝાંખી કરાવશે તમને હમણાં શ્રીજીતભાઈ. મેં કહ્યું છે કે બહુ સરસ કર્યો તો. ત્યારે પણ જય શ્રી પધાર્યા હતા. દેવ્યાની આપણા પ્રતિમાબેન હતા, જયશ્રીબેન હતા, મધુબેન હતા, બધા જ હતા ત્યારે. એટલે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ભાઈ. ઉભા જોજો. હા, કયો વાંધો? આ જે કરાયું તું એના ઝાંખી જરાક કરાવે બધાને. હા, હવેલીમાં કર્યું તું, બાલમ હવેલીમાં એમ છે. હવે હું અમારા નિલેશભાઈ, ગુજરાત સમાચારના અમારા સિનિયર છે, એમને હું કહીશ આજના ન્યૂઝ આજે જણાવે, આજના લેટેસ્ટ ન્યૂઝ. નિલેશભાઈ. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. બ્રિટનને સ્મોકિંગ ફ્રી બનાવવાની દિશામાં સંસદે પહેલું અને મહત્વનું કદમ ભર્યું છે. હાઉસ ઓફ કોમન્સમાં ટોબેકો એન્ડ વેપ્સ બિલ પ્રચંડ બહુમતીથી મંજૂર થયું છે. બિલમાં 15 વર્ષ કે તેથી નાની વયના માટે ધૂમ્રપાન પર પ્રતિબંધની જોગવાઈ છે. હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગનું કહેવું છે કે ધૂમ્રપાન કરવાની વય મર્યાદા તબક્કાવાર વધારવાથી ધૂમ્રપાન નહીં કરતી પેઢીનું સર્જન થશે અને આમ દેશને ધૂમ્રપાન મુક્ત કરી શકાશે. નોકરી ધંધો નહીં કરનારા લોકોને ફરી કામે લગાડવા સ્ટારમર સરકારે નવી યોજના જાહેર કરી છે. વર્ક એન્ડ પેન્શન સેક્રેટરી લીઝ કેન્ડાલનું કહેવું છે કે દેશના આર્થિક વિકાસ માટે બ્રિટનને ફરી ધમધમતું કરવાની જરૂર છે. 240 મિલિયન પાઉન્ડની ગેટ બ્રિટન વર્કિંગ અગેઇન યોજના જાહેર કરતા
કેન્ડાલે દાવો કર્યો હતો કે આ પેઢીનો સૌથી મોટો રોજગાર સુધારો છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચાર. ભારતીય અર્થતંત્રનું ફાઇનાન્શિયલ હબ ગણાતા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જ્વલંત જીત મેળવી છે. આ સાથે જ યુવા નેતા દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહાયુતિ સરકાર રચવાના ચક્રો ગતિમાન થયા છે. રાજ્યમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિએ 232 બેઠકો જીતી છે, જેમાંથી સૌથી વધુ 132 બેઠકો જીતીને ભાજપે ઇતિહાસ રચ્યો છે. જ્યારે કોંગ્રેસ રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી નબળો દેખાવ કરતા માત્ર 16 બેઠકો મેળવી છે. મહારાષ્ટ્ર સાથે જ ઉત્તર ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાયા, જેમાં ભાજપના સૌરભજી ઠાકોરનો વિજય થયો છે. ભાજપે 12 વર્ષ બાદ વાવ બેઠક ફરી જીતી છે. હવે વિધાનસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 162, જ્યારે કોંગ્રેસના સભ્યોની સંખ્યા 12 થઈ છે. બાંગ્લાદેશમાં વસતા હિન્દુ સમુદાય પર અત્યાચારો વધી રહ્યા હોવાના પુરાવારો વધુ એક ઘટના સોમવારે બની છે. પોલીસે બાંગ્લાદેશમાં ઇસ્કોનના વડા ચિન્મય પ્રભુની ધરપકડ કરીને તેમની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધ્યો છે. યુનુસ સરકારના પગલાથી નારાજ હિન્દુ સમુદાયે ચિન્મય પ્રભુની તત્કાળ મુક્તિની માંગ કરી છે. ત્યારે બીજી તરફ જમાતે ઇસ્લામી સહિતના કટ્ટરવાદી હિન્દુઓને નિશાન બનાવી હુમલા કરી રહ્યા છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. હવે હું સૌથી અમારા જે વડીલ કહીએ ગુજરાત સમાચારના જે અમારા પ્રણેતા જે છે સીબી પટેલને હું આમંત્રણ આપું કે આપ શ્રી કંઈક કહો. થેન્ક યુ કોકિલાબેન. સૌને જય શ્રી કૃષ્ણ. એ અર્થમાં આજે કોને મારે આભાર માનવો બહુ મુશ્કેલ છે, પણ પરોક્ષ રીતે આ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલના પ્રણેતા આદરણીય વ્રજ રાજકુમારજી, જેને આપણે જે છે એમણે જે પ્રકારે એક નવી ક્રાંતિ કરી છે એના આપણે દર્શન કર્યા. અત્યારે મરીલાબેને સુંદર ભજન ગાયું, બીજા બી ગાવા હતા, પણ થોડા પ્રોગ્રામમાં 15 મિનિટ પાછળ છે. મરીલાબેન, આઈ એમ ગ્રેટફુલ ટુ યુ. તમે વારંવાર અમને લાભ આપો છો. એ જ પ્રમાણે જયશ્રીબેન દાડિયા, કંતરભાઈ પોપટ, આપણે પ્રતિભાબેન લાખાણી, દેવિયાનીબેન મુખિયાજી, આ બધાએ બહુ મદદ કરી. છેલ્લા લગભગ 1 કલાકમાં જાણે આપણે સીધા દ્વારા પહોંચી ગયા એવું લાગે છે. એટલે આભાર સૌનો માનું છું. સાથે સાથે જ થોડીક વાત કરું. નિલેશભાઈ અમારા અમદાવાદના બ્યુરો ચીફ છે. નિલેશભાઈ, શ્રી રાજન અને શ્રી જગદીશભાઈ અરોરા બહુ મહેનત કરે છે આ પ્રોગ્રામ કરવા માટે. ધામેચા પરિવારે ગયા અઠવાડિયે પ્રોગ્રામ કર્યો તો 39 વર્ષ થયા. 88 વર્ષનો માણસ બહુ પ્રેમથી વંદન કરે છે જેજીને. ઇન્દિરા બેટીજીએ વારસદાર તરીકે મૂક્યા વ્રજરાજકુમાર, એક અદ્ભુત કામ કરી રહ્યા છે. પ્રભુ આપ જ્યાં હોય ત્યાંથી અમને આશીર્વાદ આપજો, અમને પણ શક્તિ આપજો. પણ આપ જે કામ કરો છો, અહીંયા બધા જે ભાઈ બહેનનું નામ આપ્યા, એક ઘણું કામ થઈ રહ્યું છે. દેવ્યાનીબેન, જયેશભાઈ, દેવ્યાની મારા ઘરમાં પરંપરા છે. એમના સસરા મોહનભાઈ મારા મિત્ર હતા, એમના સાસુ કબુભાઈને બહુ કામ કર્યું છે. એ અર્થમાં આપણે આજે વાતો કરીએ, સૌનો આભાર માનું છું, પણ થોડીક બીજી વાતો પણ કરી લઈએ. અત્યારે આપણે જે વાતો કરીને સનાતન ધર્મ જેનો ઉદય નથી, અંત નથી, જેનો એમ કહેવાય શ્રદ્ધા, પરંપરા, અધ્યાત્મ એ વિશ્વમાં અંદરની સૌથી વધુ દૈદીપ્યમાન અને પુરાતન સંસ્કાર સંસ્કૃતિ છે. 100 કરોડથી વધુ અનુયાયીઓ છે દુનિયાભરમાં છે. એમાં અલગ અલગ સંપ્રદાયો હોય, ગુરુ પ્રણય, આ બધી વસ્તુઓ આપણને અસ્તિત્વ આપે છે, સદભાવ આપે છે. દર્શન અનુયાયીઓ છે, સંખ્યા શાંતિપૂર્ણ પણ છે અને સર્વમાન્ય પણ છે અને સર્વત્ર સન્માન મેળવે છે. આ આપણી પરંપરાને વેગ આપવામાં જેજેશ્રીએ જે નવું આયોજન કર્યું છે અને જે બધા ભાઈ બહેનો અને જે ભેગ આપે છે, હું બહુ ફાસ્ટ બોલું છું,
ભારત વર્ષમાં હજારો વર્ષથી સતત વહેતી આ શ્રદ્ધાની વહેણમાં આપણે આજે સમર્પિત થયા છીએ. શ્રી વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુ એવા બધા, મને બી અંગત 80 વર્ષ પહેલા બાદલમાં તળાવમાં ચૂપકી મારીને પરમ પૂજ્ય વ્રતભૂષણ લાલની ઉપસ્થિતિમાં બ્રહ્મસમત મેં પઢ્યું હતું. એ વાતને 80 વર્ષ થયા. આ મોટા કાર્યક્રમમાં અમારા ચરોતરમાં કે ગુજરાતભરમાં કે બારે તે ગામમાં બેઠક હોય, હવેલી હોય, હવે મોડર્ન ટેકનોલોજી ઉપયોગ કરીને જે કામ કરી રહ્યા છે, અને માત્ર ધર્મ નહીં, અધ્યાત્મ નહીં, શિક્ષણ, સમાજ સેવા, અનેક પ્રકારની જેને કહેવાય સાચી સેવા કરી થઈ રહ્યા છે. તો એ આજે કામ થયું આપણે, તો આજે એમાં સૌનો આભાર માનું છું. પણ આવતા વિકોમાં શું વધી રહ્યું છે પણ આપણે જાણવું જોઈએ. કોકિલાબેન તમારી ઘણી મહેનત કરી અને બહુ સુંદર રીતે આજે આપણે એક જ વીક મોડ્યા છીએ. જેની બર્થડે માટે હેપી બર્થડે. ભગવાન એમને તન અને મન, હજુ તો બહુ જુવાન છે, દુનિયાભરમાં એક ક્રાંતિ કરી રહ્યા છે, એટલે એમને બી હેપી બર્થડે. સાથે સાથે જ વિવિધ સંસ્થાઓ આયોજન માટે ઘણા બધાના ભલામણ આવ્યા છે. અમને બી લોકો ફરમાઈશ કરે છે. એટલે હવે આપણે આ મહિનામાં આવતા વીકે આવતા ગુરુવારે 5મી ડિસેમ્બરે માતૃભાષા અને વડીલની સગવડ વિશે પેપરમાં અનાઉન્સ થયું છે. એનસીજીઓના સહકારથી કાંતિ નાગડા અને રીમભાઈ ઓડેદરા કામ કરશે. 12 તારીખનું અનાઉન્સમેન્ટ આવતા વીકમાં જેમ મને વહેલા કરશું. પણ 19 તારીખે વડતાલ ધામ જઈશું આપણે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલનું આગવું નામ છે, અને વડતાલ ધામની હરણફાળ થઈ છે. એમાં બળવંતભાઈ જાની, પરમ પૂજ્ય સંત વલ્લભ સ્વામી, એમને જે પ્રકારે કાર્ય કર્યું છે આપણે જાણવું જોઈએ. અને આપણે 19મી ડિસેમ્બરે બરોબર 3 વાગે આપણે વડતાલ જવાના છીએ. 26 તારીખે એક અનોખો પ્રોગ્રામ એરેન્જ કર્યો છે. અમારા સાથીઓએ ખાસ કરીને જોશનાબેન, કોકિલાબેન નક્કી કર્યું કે આ છેલ્લા 3-5 વર્ષમાં જે આપણા સગા સહોદર ધામમાં ગયા હોય એ સૌને આપણે પ્રતીક તરીકે આ ઝૂમ ઉપર અંજલિ આપશું. આવતા વખતના ગુજરાત સમાચારમાં એની માહિતી આપવામાં આવશે. તમારે જેનો ફોટો મોકલવો હોય અમને મોકલી આપો. ગુજરાત સમાચારમાં કોકિલાબેનને કે સિદ્ધિભાઈને કે મને, અને નામ સાથે એમનું જન્મ વર્ષ અમે ફોટો હશું અને ઉલ્લેખ બી કરશું. આપણા વડીલો યાદ કરશું. એવા ઘણા બધા કાર્યક્રમ થઈ રહ્યા છે. ફરી એકવાર આપણે જે છીએ એ સંખ્યામાં પણ છે. આજે જે થયું છે હરે કૃષ્ણ મંદિર ઉપર જે પણ જુલમ થયો છે ઇસ્કોન ઉપર બાંગ્લાદેશમાં, એ અસહ્ય છે. અને એ અર્થમાં આપણે હિંસામાં માનતા નથી. પરંતુ ભારત સરકાર, મારે બી દિલ્હી વાત થઈ ગઈ છે, આ એક સમસ્યા છે. અમુક ધર્મના લોકોમાં ધિક્કાર હોય, હિંસા હોય હિન્દુઓમાંથી. એટલા માટે હિન્દુઓ સર્વત્ર છે. ઇસ્કોનના સૌ ભક્તો, કૃષ્ણ ભક્તિ, આપણી કૃષ્ણ ભક્તિ, પુષ્ટિ માર્ગ એ પણ ઇસ્કોન જ છે એક અર્થમાં. એ સૌ પ્રત્યે મારી નમ્ર પ્રાર્થના છે કે આપણે આપણી રીતે આપણો વિરોધ જાહેર કરીએ. ફરી એકવાર કોકિલાબેન, તમે સરસ કામ કર્યું છે. જયશ્રીબેન, પ્રતિભાબેન, દેવ્યાનીબેન, કંટેશ, આપણા મુખિયાજી, પરિવાર, જ્યારે વાત આ દેશમાં પ્રદીપ ધામેચા, ખુલ્લાસભાઈ, શાંતિભાઈ, જયંતિભાઈ, આ બધાને જાણું છું. આમ સો ટચ કે એ લોકો સમાજની સેવા કરવામાં હંમેશા આગળ રહે છે. સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય જય શ્રી, જય શ્રી, ઓમ નમઃ શિવાય. આવતા ગુરુવારે મળ્યા. નમસ્કાર, થેન્ક યુ. સીબી, આજે આપણા ઝૂમમાં દુબઈથી પણ જોડાયા છે રાજશ્રીબેન, કિસુમુથી પણ જોડાયા છે. એ બધા વૈષ્ણવોને આપણા જય શ્રી કૃષ્ણ. સૌના ભાઈ દેશ હવે તો છે ને આપણે સર્વત્ર ઝૂમનું આમાં જયારે આવશે ને યુટ્યુબ ફરિયાદ કરે છે. કોકિલાબેન, ચોસ્તાબેન, શ્રીજીત, તમે ગજબની સેવા કરો છો. થેન્ક યુ વેરી મચ. સૌ સનાતન ધર્મીઓને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, સત શ્રી અકાલજી, જય જિનેન્દ્ર, ઓમ નમઃ શિવાય. થેન્ક યુ.
જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ કોકિલાબેન, જય શ્રી કૃષ્ણ. રાજભાઈ, Thank you. પ્રતિભાબેન, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.